હજુ 12 કલાક કમોસમી વરસાદનો ખતરો છે, પછી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે। નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારના અનેક જગ્યાએ વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બીજી તરફ ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું, ત્યારે હજુ પણ માવઠાનો ખતરો ટળ્યો નથી। હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। ડાંગ, તાપી, દમણ સહિતના વિસ્તારમાં પડી શકે છે વરસાદ, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે, એટલે ગુજરાતના લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ જશે। 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है। मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है। और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર માવઠાનો ખતરો છે। અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી। નવા વર્ષના પ્રારંભ સાથે માવઠાએ ખેડૂતોની પથારી ફેરવી છે। હજુ પણ ખેડૂતોનો પીછો નહીં છોડે માવઠું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ચેતવ્યા છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું ત્રાટકશે। હળવો અને છૂટો છવાયો વરસાદ પડી શકે। બીજી તરફ 2 જાન્યુઆરીથી હાજા ગગડી જાય તેવી ઠંડી માટે તૈયાર થઈ જજો। 2 થી 4 જાન્યુઆરીમાં કાતિલ ઠંડી વર્તાશે। 11 જાન્યુઆરીએ ઠંડા પવન ધ્રુજાવશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ઠંડી વર્તાશે, તો ઉત્તરાયણમાં પણ પવન સાનુકૂળ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક કચ્છના કોઈ ભાગો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ક્યાંક છાંટાછૂટી કે હળવો વરસાદ થઈ શકે। 11મી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવે અને તારીખ 18 થી 21માં પણ 25 વૃક્ષો આવતા તેની અસર પણ ગુજરાત પર થઈ શકે। કચ્છના નલિયાના ભાગમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસથી ઘણું નીચું જવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે। મોરબીના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે। જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ જાન્યુઆરી માસમાં ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે, વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદથી રાજકોટ પંથકમાં 20 વીઘાથી વધુ ઘઉંનો પાક ઢળી પડ્યો। સતત બીજા દિવસે પણ કેટલાક શહેરોમાં વાતાવરણ બદલાયું। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સવારે માવઠું થયું, તો આ તરફ સાબરકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો। નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। અરવલ્લી તેમજ વાવ-થરાદના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું। રાજકોટમાં તો માવઠાએ પથારી ફેરવી દીધી। વર્ષ 2025ના અંતિમ દિવસે વરસેલા કમોસમી કહેરના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય છે। રાજકોટના ન્યારા ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા શિયાળુ પાક ઢળી પડ્યો। 15 દિવસ બાદ ઘઉંનો પાક લેવાનો હતો, ત્યારે 20 દિવસથી વધુ જમીનમાં તૈયાર થયેલો ઘઉંનો પાક કંઈક આ રીતે માવઠા સામે નતમસ્તક થઈ ગયો। માત્ર એક ખેતરની સ્થિતિ આવી નથી, આસપાસના તમામ ખેતરોમાં બરબાદી છે। ઘઉં, જીરું સહિતના પાકને ભારે નુકસાન છે, ત્યારે સાંભળો ખેડૂતોની વેદના। કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર, વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે। ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે, અમારે વ્યાપક વાવેતર આ જ છે। મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે। હાવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીનવાઈ ગયો। સુરેન્દ્રનગર પંથકમાં 2.5 લાખ વીઘામાં જીરાના પાક પર જોખમ। માવઠાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું પકવતા ખેડૂતો હાલ મોટી મુસીબતમાં છે। જીરાનો પાક ઉભે સુકાઈ રહ્યો છે, કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે। વળી આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી। એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 30,000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે। મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં 60 થી 70% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે।